થી એ લોકો ઘણા લાંબા સમય સુધી વંચિત રહ્યા હતા અને મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક સમય સુધી થયો નહીં. અહીંયા આગળ વાત કરવામાં આવે છે કે સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં, બરાબર, ઉમરાવ કુટુંબની અંદર થયો હતો. ખાસ કરીને એમાં વાત કરેલી છે કે તેઓ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા. પણ સર સૈયદ અહમદ ખાન 1857માં એક વિપ્લવ થયો હતો. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. આ 1857માં જે સ્વાતંત્ર્ય સંગ્રામ લડાયો એ સમયે કંપની સરકારની નોકરીમાં હતા. એ વખતે કંપનીને વફાદાર રહ્યા હતા. ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. કોની વાત ચાલે છે? તો કે સર સૈયદ અહમદ ખાનની વાત ચાલે કે ઉમરાવ કુટુંબની અંદર એનો જન્મ થયો હતો. 1857માં એ કંપનીમાં નોકરી કરતા હતા, બ્રિટિશ કંપનીની અંદર. અને એ સમય જ્યારે બળવો છો એટલે કે સ્વાતંત્ર્ય સંગ્રામ લડાયો ત્યારે એ કંપનીને વફાદાર રહ્યા હતા. પણ 1869માં જ્યારે એ નિવૃત્ત થયા એ પછી જ્યારે તેઓ ઇંગ્લેન્ડ જાય છે અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા, તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો. તેમણે ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું. એટલે અહીંયા બે ઘટના એકી સાથે બને છે. સૌપ્રથમ 1857માં જ્યારે સ્વાતંત્ર્ય લડાયો ત્યારે આ સર સૈયદ અહમદ ખાન છે એ પોતે કંપની પ્રત્યે વફાદાર રહે છે. પણ જેવા જે 1869માં નિવૃત્ત થાય છે એટલે ઇંગ્લેન્ડ જાય છે અને ઇંગ્લેન્ડની અંદર જે લોકો રહેતા હોય છે બ્રિટિશરો, એના કાર્યશૈલીથી, એમના વિચારોથી પ્રભાવિત થઈ ભારતમાં જ્યારે એ પાછા આવે છે ત્યારે મુસલમાનોને એવો આગ્રહ આપે છે કે એ અંગ્રેજી કેળવણી લે, જેથી એ એની રૂઢિચુસ્તતા દૂર કરી શકે. આ માટે એણે 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું એક સામયિક પણ શરૂ કર્યું. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાન ગ્રંથોમાં ઉર્દૂમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા. અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દૂમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા. તેમણે બુરખા પ્રથા, બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી. ખાસ કરીને એણે જે કાર્ય કર્યા છે એ અહીંયા મહત્વના જે છે એ તમારી સામે રજૂ કરું છું. ખાસ કરીને પહેલું એણે શું કર્યું તો કે બુરખા પ્રથા જે હતી મુસ્લિમ લોકોમાં, ખાસ કરીને જો અહીંયા આગળ લખેલું છે કે 1870માં તહઝીબુલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું અને 75માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી, જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, બરાબર. એટલે એમણે શું કર્યું કે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દૂમાં અનુવાદ કર્યો. એક તો ઉર્દૂમાં અનુવાદ કર્યો અંગ્રેજી સાહિત્યનો અને વિજ્ઞાનના ગ્રંથોનો. બીજું શું કીધું કે મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા, એટલે કે અંગ્રેજી કેળવણીથી. તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્નનો વિરોધ કર્યો. જે બુરખા પ્રથા આવે એ આ ઉપરાંત બાળ વયે જે લગ્ન થતા હોય એનો, અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી. આમ જોઈએ તો સર સૈયદ અહમદ ખાને એના સમય દરમિયાન એમ કહી શકાય કે ઘણું બધું પોતાની રીતે કાર્ય કર્યું અને એને મુસ્લિમ સમાજને શિક્ષિત બનાવવા, એમની રૂઢિચુસ્તતા દૂર કરવા માટે અને કેળવણી લેવા માટે સક્રિય બનાવેલા હતા. ત્યારબાદ આપણે વાત કરીશું શીખ સમાજની, કે શીખ સમાજમાં એ સમયે કેવો બદલાવ અથવા તો કયા પરિવર્તન ચાલતા હતા. તો કે 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. ગુરુદ્વારામાં જે દૂષણો પ્રવેશેલા હતા
એને દૂર કરવા માટે એક એવી વ્યવસ્થા બનાવવામાં આવી જેનું નામ રાખ્યું શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરની અંદર શું થયું કે ખાલસા કોલેજની સાથે ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી. પારસી જે લોકો પારસી સમાજમાં એ સમયે શું થતું હતું કે ભાઈ 19મી સદીમાં જે ખાસ અહીંયા એક શીખ સમુદાયની વાત કરીએ તો શીખ સમુદાયની અંદર એક વાત એ આપણી સામે આવે છે કે ગુરુદ્વારામાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. હવે પારસી સમાજની વાત કરીએ તો પારસી સમાજમાં અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ખાસ કરીને ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા ઈ મઝદય રબન સભાની સ્થાપના કરી. મઝદય રબન દાદાભાઈ નૌરોજી આ સંસ્થાના અગ્રણી હતા. કોણ? દાદાભાઈ નૌરોજી. ફરીવાર એક એ વાત આપણે કે અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા ઈ મઝદય રબન સભાની સ્થાપના કરી છે. દાદાભાઈ નૌરોજી આ સંસ્થાના અગ્રણી હતા. આ સંસ્થાએ રાષ્ટ્ર ગોફતર નામનું મુખપત્ર શરૂ કર્યું. કયું? રાષ્ટ્ર ગોફતર. પારસી સુધારણા આંદોલનને વેગવંતું બનાવ્યું. કે.આર. કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહ ને ઉત્તેજન આપ્યું. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વહેંચાવતો કાયદો ઘડાઈ જાય છે. ફરીવાર એ બહુ મહત્વનો મુદ્દો છે જે તમારી સામે બોલું છું કે કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો. એમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડ્યો. એટલે અહીંયા મલબારીનું કામ ખૂબ મહત્વનું છે. જે લગ્ન વય માટે એક ઉંમર હોવી જોઈએ એ ઉંમરને લગતો એક ઠરાવ 1891માં મલબારીના પ્રયત્નોથી બ્રિટિશ સરકારે ફરજિયાતપણે પસાર કરવો પડ્યો હતો. એની પણ અહીંયા વાત આપણે જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ. હવે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે એ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા. ઈસવીસન 1857માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી. તેમણે વિધવાઓને પુનઃલગ્ન કરવા મદદ કરી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી. જ્યોતિબા ફૂલેનું મુખ્ય કાર્ય એ હતું કે સ્ત્રીઓના પ્રશ્નો હાથ ઉપર લીધા હતા અને દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા હતા. આ ઉપરાંત તેણે પૂનામાં કન્યા શાળા 1857માં શરૂ કરી. વિધવાઓને પુનઃલગ્ન કરવા મદદરૂપ થયા હતા. અને બ્રાહ્મણોનું સમાજમાં જે વર્ચસ્વ હતું એને પર એણે પડકાર ફેંક્યો હતો. એટલે આમ ખાસ જોઈએ તો એ એક સારા એવા એમ કહી શકાય કે સમાજ સુધારક વ્યક્તિ હતા. બરાબર. તો એની વાત આપણે અહીંયા કરી. હવે આપણે વાત કરીશું ઠક્કર બાપા વિશે. બરાબર. તો એ ઠક્કર બાપા શું છે એની વાત જરાક જોઈ લઈએ. ઠક્કર બાપા જે આપણે માટે ગૌરવની વાત છે.
બરાબર, એની વાત કરીએ હવે આપણે. ઠક્કર બાપા, એની પહેલાં એક માહિતી આવે છે કે તમે જે સમાજમાંથી આવો છો તે સમાજમાં તમને કોઈ અંધશ્રદ્ધા કે કુરિવાજો દેખાય તો તમે સમાજમાં કઈ કઈ પ્રવૃત્તિ કરશો. પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે જે સમાજમાંથી તમે આવો છો એ સમાજમાં કોઈ અંધશ્રદ્ધા કે કુરિવાજો દેખાય તો તમે કેવી કેવી પ્રવૃત્તિ હાથ ધરશો. બરાબર. હવે ઠક્કર બાપાની વાત કરીએ કે ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો. ખાસ કરીને અહીંયા એ વાત મહત્વની છે કે ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી સુધી ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવા આપી અને હરિજનોના ઉત્કર્ષમાં પરિવર્તન લાવવાનો કિંમતી ફાળો અથવા તો એમને યશ આ મળે છે. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869 થયો હતો. એટલે કે ભાવનગરના વતની હતા. એમનો જન્મ ભાવનગરમાં 1869 થયો અને ગાંધી બાપુના જન્મ સાથે એ સમયે જ એનો જન્મ થયો. એટલે ઠક્કર બાપા અને ગાંધીજીનો જન્મની એમ કહી શકાય કે સાલવારી એક છે. બરાબર. તો અહીંયા તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. તેમણે ઇજનેરની ડિગ્રી મેળવી હતી. સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી. હવે એ વ્યવસાય શું હતા તો કે ભાઈ એણે ઇજનેરની ડિગ્રી મેળવી અને ઇજનેરની ડિગ્રી મેળવ્યા બાદ એમને સારા પગારની નોકરી પણ હતી અને એ છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ આવી અને એણે છેવાડાના લોકો સુધી પોતાની સેવા આપવાનો નિર્ણય કરી લીધો હતો. તો આમ ઠક્કર બાપાનું વિદ્યાર્થી મિત્રો વ્યક્તિત્વ એવું છે કે આજીવન કર્મનિષ્ઠ વ્યક્તિ બની રહ્યા હતા. પોતે ભાવનગરની અંદર જન્મેલા, ઇજનેરની ડિગ્રી ધરાવતા અને જો ધાર્યું હોત તો એ પોતે શાંતિથી સારા પગારવાળી નોકરી સ્વીકારી લીધી હોત અને કરત અને પોતાનું જીવન શાંતિમય રીતે વ્યતીત કરત. પણ એવું ન કરતાં એણે ગાંધીજીના વિચારોથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે એમના માટે હવે એ પોતે નોકરી છોડી અને છેવાડાના ગામ સુધી આ દુઃખી અને દલિત લોકોની સેવા કરવા માટે જાય છે. આગળ જોઈએ તો ઠક્કર બાપાએ એક પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી. પંચમહાલ ભીલ સેવા મંડળ એટલે આદિવાસી વિદ્યાર્થી મિત્રો ખાસ 3 જિલ્લા જે આપણા ગુજરાતના છે એમાં દાહોદ છે, પંચમહાલ અને ગોધરા જે મોટાભાગે એમ કહી શકાય અને ડાંગ જે મોટાભાગે આદિવાસી જિલ્લા તરીકે ઓળખાય છે. આજની તારીખે પણ ત્યાં મોટાભાગે આદિવાસીઓની વસ્તી જોવા મળે છે. તો અહીંયા એ પણ આપણે સમજી શકીએ છીએ કે પંચમહાલ એ પૈકીનો એક જિલ્લો છે. તો તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. એક તો ઊંડા અને આઘા છૂટાછવાયા વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવનાર કોણ હતા તો કે ઠક્કર બાપા હતા. એના ઉપરથી આપણને એમ કહી શકીએ કે ઠક્કર બાપા આજીવન એક કર્મનિષ્ઠ સેવક બનીને રહેલા હશે. ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બુદ્ધિઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા. દારૂ અને અન્ય અંધશ્રદ્ધા, કુરિવાજો, વહેમો આ બધામાંથી એમને મુક્ત કર્યા. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી તેમને રેંટિયો કાંતતા કર્યા તથા કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા. ભીલોના જે બાળકો હતા એ લોકોને શું કર્યું તો કે એમને શાળાઓ એમની માટે ખોલી, રેંટિયો કાતતા પણ કર્યા અને કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા. ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. ગાંધીજીના જે આ અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા પછાત વર્ષો
કે પછાત વર્ગોની સ્થિતિ એને સુધારવા અથાગ પ્રયાસ કર્યા અને એમાં નોંધપાત્ર પ્રગતિ પણ એની થઈ. તો આમ વિદ્યાર્થી મિત્રો, પહેલો પાઠ જે આપણે ભણ્યા જેમાં સામાજિક ધાર્મિક જાગૃતિ એવા શીર્ષક હેઠળ આપણે જોયું કે આપણા ઇતિહાસના પૃષ્ઠ ફેરવતા આપણને ઘણા બધા એવા મહાનુભાવો વિશે જાણવા અને સમજવા મળ્યું કે જેમણે આજીવન સમાજની અંદર જાગૃતિ લાવવા, સમાજને એક યોગ્ય દિશા આપવા માટે, સમાજમાં રહેતા લોકોનું કલ્યાણ કરવા માટે પોતે આજીવન કર્મઠ બની અને પોતાની જાતને ઘસી એ લોકોને ઉજાળી દીધા છે. એમાં સૌ પ્રથમ આપણે વાત કરી કે બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામમોહન રાય કરી. દયાનંદ સરસ્વતી તો કે આર્ય સમાજની સ્થાપના કરી. રામકૃષ્ણ પરમહંસ શું હતા તો કે એ કાલિકા માતાના મંદિરના પૂજારી હતા. તો સ્વામી વિવેકાનંદે બેલુરમાં મઠની સ્થાપના કરી. ત્યારબાદ આપણે મુસ્લિમ લીગ વિશે વાત કરી, ચળવળ વિશે. સર સૈયદ અહમદ ખાન વિશે વાત કરી. ત્યારબાદ આપણે શીખ સમુદાયની વાત કરી. પછી આપણે પારસી સમુદાયની વાત કરી. છેલ્લે આપણે વાત કરી કે જ્યોતિન્દ્ર ફૂલે અને છેલ્લે ઠક્કર બાપા. તો આમ વિવિધ આ મહાનુભાવોના ચરિત્ર ચિત્રણની ચર્ચા આપણે વિગતે આ લેક્ચરમાં અને આની પહેલાંના લેક્ચરમાં કરી છે. આશા રાખું છું કે એ બધા જ મુદ્દા તમે બરાબર સમજ્યા હશો. એ જ અપેક્ષા સાથે વિરમું છું.